ભાવનગર બાર એસોસિએશન અને ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનની 2026ના પ્રમુખ સહિતના હોદ્દેદારો તથા કારોબારી સભ્યોની ચૂંટણી જાહેર થતાં તેમાં આજરોજ તારીખ 19 ડિસેમ્બર 2025ને શુક્રવારે મતદાન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે મોડી સાંજે મતગણતરી કરીને ચૂંટણી પરિણામો જાહેર થયા હતા, જેમાં ખાસ કરીને ભાવનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ મતદારો 376 છે, તે પૈકીના 267 મતદારો પોતાના મત અધિકારીનો ઉપયોગ કર્યો હતો. આમ આ ચૂંટણીમાં 72% જેટલું મતદાન થયું હતું, જેમાં ખાસ કરીને આ અગાઉ પ્રમુખ પદે હિરેનભાઈ જાની આ અગાઉ બિનહરીફ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તે જ રીતે ઉપપ્રમુખ પદે હિતેશભાઈ શાહ પણ બિનહરીફ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. LR અરુણાબેન દિનેશભાઈ ચૌહાણની પણ બિનહરીફ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જ્યારે આજે 2 મંત્રી અને 1 ખજાનચીની ચૂંટણી માટે મતદાન થયું હતું, જેમાં મંત્રી પદે જિજ્ઞેશભાઈ આસ્તિક અને કલ્પેશભાઈ વ્યાસ ચૂંટાયા હતા, જ્યારે ખજાનચી પદે અમિતભાઈ જાની ચૂંટાયા હતા. તેમજ 21 સભ્યોની કારોબારી પણ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવી હતી, જેમાં ભાવનગર બાર એસોસિએશનના ચૂંટણી અધિકારી તરીકે સિનિયર એડવોકેટ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને તેમની ટીમે સેવા આપી હતી. તેમજ ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારોની ચૂંટણી માટે આજે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં કુલ 526 મતદારો પૈકીના 457 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ આ ચૂંટણીમાં 89% જેટલું ભારે મતદાન થયું હતું, જેમાં પ્રમુખ પદે અનિલસિંહ જાડેજા, ઉપપ્રમુખ પદે ગોહિલ જયદેવસિંહ, મંત્રી પદે કંટારિયા કિશોર, મંત્રી પદે દુબલ નિધિબેન તેમજ ખજાનચી પદે રાણા ચંદ્રસિંહ તેમજ 15 જેટલા કારોબારી સભ્યો પણ ચૂંટાઈ આવ્યા હતા. ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનની ચૂંટણી અધિકારી તરીકે હિતેશભાઈ પરમાર તેમજ અન્ય સિનિયર વકીલશ્રીઓએ સેવા આપી હતી. રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર.